નો એકડો એવો ઘોટો કે બીજાને ક્યાં સંતાવવું એના ફાફા પડી જાય. અને ઘોટુમાં પંકજભાઈ બીજું ખાલી મેં તમારા માન માટે આવ્યો એવું નથી. માના હમ મને કાંતિ કાકાનું હિન્દી એવું ગમી ગયું હતું, મને એવું લાગ્યું કે એના વિસ્તારમાં પાર્ટી પ્રોટોકોલ આવે નહીં તો હું હિન્દીમાં ચાલુ કરું ને 1 કલાકનો ડાયરો કરું ને તમારા પેટમાં દુખાડું. એલા જાનમાં જાય તો માના હામ એટલી તો ખબર હોવી જોઈએ ને કે વરરાજો કોણ છે, એટલી તો ખબર હોવી જોઈએ. હા કે ના? તમારા હૃદયમાં એક તીર મારવા માટે આવ્યો છું કે આજ સુધી લોકશાહીમાં ક્યાંક ને ક્યાંક જે તાગડદિનના થયા છે એમાં ક્યાંક ને ક્યાંક તમે પાછળ રહી ગયા છે, ક્યાંક ને ક્યાંક હું પાછળ રહી ગયો છું, ક્યાંક ને ક્યાંક તમારા દીકરા અને દીકરીઓ પાછળ રહી ગયા છે, ક્યાંક ને ક્યાંક મારા દીકરા અને દીકરીઓ પાછળ રહી ગયા છે. અને એના માટે કોઈ જવાબદાર હોય તો લોકશાહી. પ્રેમ લગ્ન આ લોકોએ 30 વર્ષથી પ્રેમ લગ્નના નામે નફરતના લગ્ન કર્યા છે. હવે તમારા છૂટાછેડા લેવા માટે ઘોટુમાં આવ્યો છું. પ્રેમ લગ્નના નામે અમે તમારા છીએ, અમે દેશના છીએ, અમે ધર્મના છીએ એવી સાચી ખોટી વાતો કરીને ગુજરાત અને દેશને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે એના માટે સત્યની વાત તમારા કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મારા આગળના વક્તાઓએ કહ્યું કે અમે રાજકારણ નથી કરતા. હું છાતી ઠોકીને કહું છું કે અમે રાજકારણ કરવા આવ્યા છીએ. અને હું ધર્મથી ડરું છું. માઇકમાંથી ખોટું બોલવું મને નથી ગમતું. કોઈનો અહીંયા માંડવો નથી એ તમે બધા જાણો છો, અહીંયા કોઈ યજ્ઞ નથી એ તમે બધા જાણો છો, અહીંયા કોઈ સપ્તાહ નથી તમે બધા જાણો છો. અમે ઝાડુ માટે આવ્યા છીએ, છાતી ઠોકીને આવ્યા છીએ. અમે આમ આદમી પાર્ટી માટે આવ્યા છીએ, છાતી ઠોકીને આવ્યા છીએ. અમારો કોઈ એવો દાવો નથી કે અમે દૂધે ધોયેલા હોય. અમારો કોઈ દાવો એવો નથી. અને આમ પણ પંકજભાઈ, જે લોકો રાજકારણમાં નથી હોતા, અમુક વાતો અમુક નેતાઓ માઇકથી ના બોલી શકે, પણ મારી પાસે લાયસન્સ છે એટલે હું બોલીશ. આપણે એકલા હોય તો એવું વિચારતા હોય ને બોલતા હોય કે હવે આ બધા નેતા એકે ઠાવકીના ના હોય. માના આમ કઈ ગયો હા કે ના? હા ને? મારા બેટાને રેલો આવે એટલે એવા પટપટ પૂછડી હલાવતા આવે. હા કે ના? અમારો પણ દાવો એવો નથી કે અમે દૂધે ધોયેલા છીએ. એ તો જયારે અમને સરકારમાં બેસાડશો ત્યારે અમે કયો ધર્મ નિભાવીએ છીએ ને સત્તા અને સરકાર પાસે શું પાવર છે ને લોકો માટે શું કરી શકે ત્યારે ખબર પડશે. પણ હા, છાતી ઠોકીને કહું, અમે દૂધે ધોયેલા હોઈએ કે ન હોઈએ, પણ બીજેપી અને કોંગ્રેસ કરતા તો ધર્મની સોગંદ ખાઈને કહું છું કે સારા છીએ અને સારા છીએ. એટલી તો હું છાતી ઠોકીને કહું છું. મારે વાત કરવી છે લોકશાહી અને લોકશાહીમાં જે સત્તા ઉપર બેઠા છે, પછી એ રાષ્ટ્ર લેવલની વાત હોય કે રાજ્ય લેવલની વાત હોય. ખેડૂત કેટલા છે અહીંયા? ખેડૂત બધા ખેડૂત છીએ. પંકજભાઈએ જે વાત કરી, સાહેબ, તમારી કે મારી દાદીમાં, તમારી કે મારી મમ્મી, માં, બા કદાચ ભગવાન ન કરે અને 40 વર્ષથી કે 45 વર્ષથી બીમાર હોય, આપણે એને A, B, C, D, E બધા જ દવાખાને લઈ જઈએ, આયુર્વેદમાં લઈ જઈએ, વૈદ્યોને બતાવીએ. 30 વર્ષ સુધી દવાખાના બદલતા રહીએ અને આપણી વડીલ, આપણી માં, આપણી દાદી, આપણી બા, આપણી મમ્મી સાજી ન થાય અને 30 વર્ષ પછી કોઈ નવાણિયા ડોક્ટરને બતાવીએ અને આપણી મમ્મીને કે આપણી દાદીને ખેતરમાં કામ કરતી કરી દઈએ, દોડતી કરી દઈએ, તો એ ડોક્ટર આપણા માટે ભગવાન છે? હા કે ના? તમને એ કહેવા આવ્યો છું કે તમારો વિસ્તાર 30 વર્ષથી ડોક્ટર બદલતો આવ્યો. અમારો નવાણીયો ડોક્ટરે વિસાવદરમાંથી એક બટન દબાવ્યું ને આયા કાંતિ કાકા દોડતા થઈ ગયા. હવે તમારે નક્કી કરવાનું છે કે જ્યાં ખોટા ખર્ચા કર્યા એ દવાખાને જવું
કે વગર ઇન્જેક્શને ખાલી હામું જોવે ને હાજા થઈ જાય એ દવાખાને જવું એ તમે મૂર્ખા નથી, અમારા કરતા તમે બુદ્ધિશાળી છો, એટલે તમે નક્કી કરજો કે શું કરવાનું. તમે બીજેપીમાં હો તો રો, તમે કોંગ્રેસમાં હો તો રો, અમે કોઈ 7-12 નામ બદલવા માટે નથી આવ્યા, પણ અમે છાતી ઠોકીને કેવા આવ્યા છીએ કે એક વખત તો અમારો અખતરો કરો. પંકજભાઈએ જે કહ્યું એ પ્રમાણે 30 વર્ષથી જે બિયારણ બી બમણું નથી થયું, અમે છાતી ઠોકીને કેવા આવ્યા છીએ, સાવેણા નામનું બિયારણ વાવો, વીઘે 5 ખાંડી ન થાય તો તમારા ગામમાં ઘૂસવા ના દેતા. નહીં, મારે તો આજ વાવવું છે, મારે તો આજ વાવવું છે. ડોહા છોકરા ચડી ભેરે નથી રહ્યા. હવે તો પાછા વરો, હાલે હું નીકળાય. હું તો ભાજપમાં છું, હું તો કોંગ્રેસમાં છું. રેને ભાઈ, પંકજભાઈ ઘેર બદલું. શું છે? હું ભાજપ, હું કોંગ્રેસમાં છું, હું પણ ગામમાં કેટલાક 2-5 જણા ફાકોડી હોય, અને ગામ હોય નંગ હોય જ. મારો ટાઈમ થાય 5 મિનિટ પહેલા મને કહેજો. તમારે તો વગાડ, મારે હજી આણંદ પૂગવાનું છે. ક્યાં હતા? આ ગામ હોય ને અહીંયા નંગ હોય, નંગ ના હોય તો એ ગામમાં મજા ના આવે. એટલે તમને બાપ 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ. ગુજરાત, થોડાક મુદ્દાની વાત કરી લઈએ. ગુજરાતની અંદર દૂધ લેવું હોય તો ફાફા મારવા પડે છે, અને નશો લેવો હોય તો હોમ ડિલિવરી મળે છે. હા કે ના? સાહેબ, હું મારી વ્યક્તિગત વાત કરું, કરશન બાપુ ભાદરકા, ઘણાને કદાચ મને નહીં ઓળખતા હોય ને એવું થતું હશે કે કામના ચોરે બાવો ધોતિયું પહેરીને રખડે છે, અને મારા બેટા બાવાઓને મજા હોય છે, ગામનું ખાઈને તાગડધીન ના કરે. હા કે ના? અમે છાતી ઠોકીને એટલા માટે કહી શકીએ છીએ કે આજ સુધી મેં કે મારા આશ્રમે 1 રૂપિયો દાન નથી લીધું. મારા બાપે મને MBA બનાવ્યો, MA બનાવ્યો, જર્નાલિઝમ, લો, BEd, આટલું બધું કરેલું છે, 2 ગોલ્ડ મેડલ છે. કેક તો વેદના હશે ને, તે નીકળી પડ્યા છીએ. કેક તો વેદના હશે. અરે સાહેબ, ક્યાં સુધી 20 લીટરનું કહીને આ લોકો 30 વર્ષથી પાકડા પધરાવે, હજી તમે પાછા નથી વળતા. હા કે ના? તમને ખબર છે કે ગુજરાતની અંદર 1 વર્ષમાં હજારો બળાત્કાર થાય છે. આપણે છાપામાં વાંચીએ છીએ, ટીવીમાં જોઈએ છીએ, ઓમ શાંતિ લખીએ છીએ. અરે માણસના પેટના હોય તો આપણી સૌરાષ્ટ્રની ધરતી ઉપર જ્યારે દુશ્મનનો કોઈ હોય ને, દુશ્મન કે કોઈ વિધર્મી હોય, કોઈ પણ આ જગતનો હોય, અરે પાકિસ્તાની હોય ને, તો પણ બળાત્કાર શબ્દ સાંભળીને આપણું હૃદય પીગળી જવું જોઈએ, આપણા હૃદયમાં વેદના થવી જોઈએ. આપણે ટેવ પાડી દેવામાં આવી છે. ગમે એટલો મોટો ગુનો થાય તો આપણે ટેવ પાડી દેવામાં આવી છે. થોડાક દી છાપામાં વાંચીએ, ટીવીમાં જોઈએ, ભારી કેરી 15 દિવસમાં ભૂલી જઈએ ને દાંતેડી લઈને નેદવા માંડીએ. આ વ્યાજબી છે? એ દીકરીઓને ને એ દીકરીઓના ઘરનાઓને રોતા મેં જોયા છે ને, એટલા માટે નીકળી પડ્યા છે. અને તમને વિનંતી કરીએ, અમે ક્યાં તમને એવું કહેવા આવ્યા કે તમારી 7-12માં અમારું નામ નાખો, અને નાખો એવા તમે ડાયા છો? નથી નાખવું ભાઈ. પણ મારી થાળી બહુ સારી, હા મારા બાપ, તારી થાળી બહુ સારી. ઘણા બહુ ઘેલા હોય એવું કહે. અમુક શબ્દ મારે જ બોલવાનું લાયસન્સ છે, બધા ના બોલી શકે, આ કોઈ ના બોલી શકે. મારી બાઈ બહુ સારી રસોઈ બનાવે. હા ભાઈ, બનાવતા હશે, પણ બાપુની બાઈની એક વખત હાથે રસોઈ ખાઈને જોતો ખરો તો ખબર પડે. હા કે ના? એમ આ પાર્ટીએ આ કર્યું, બાપ અમારો એક વખત અખતરો કરીને જોવો.
ફરીથી કહું છું કે અફસોસ થાય તો ગામમાં ઘૂસવા ના દેતા. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક સર્વે થયેલો છે વર્ષો પહેલા, 98માં, 27 વર્ષ પહેલા. પંકજભાઈ, અને આ દુનિયામાં સૌથી તાકાતવાળું મનોબળ કોનું, એના ઉપર અભ્યાસ કર્યો તો ફાર્મર, ખેડૂતોનું મનોબળ સૌથી તાકાતવાળું છે એવો WHO નો સર્વે આવ્યો છે, ને એ સર્વે ખોટો ન હોઈ શકે. અને એમાં પણ સૌરાષ્ટ્રના, આપણા જે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લા છે, એટલું આપણું મનોબળ ઇન્ટરનેશનલ લેવલે સર્વેમાં આવે એમ છે. એમ છતાંય તમારો ને મારો ભાઈ આપણો ખેડૂત આપઘાત કરે છે, હા કે ના? કોણ એને મજબૂર કરે છે એ વિચારવા માટે કામ સોંપવા તમને આવ્યા છીએ. વાત નશાની હોય, વાત બેરોજગારીની હોય, વાત ભ્રષ્ટાચારની હોય, સાહેબ હદ થાય છે, હદ. હમણાં મને પાર્ટીમાંથી એક મેસેજ આવ્યો પંકજભાઈ કે એક વિડીયો બનાવવાનો છે, ખાતર ડુપ્લિકેટ, બિયારણ ડુપ્લિકેટ, આવું બધું તો જોયું હતું, પણ આખી તાલુકા પંચાયત કચેરીઓ ડુપ્લિકેટ. અને ત્યાં તમે ભાઈ હાથ બાર કાઢી આપને, હાથ બાર કાઢી આપને. ક્યાં દસ્તાવેજો થયેલા છે, અમારું બનાવેલું નથી, હકીકત છે. કલેક્ટર ડુપ્લિકેટ, ઈડી ડુપ્લિકેટ, સીબીઆઈ ડુપ્લિકેટ, PSI ડુપ્લિકેટ. ક્યાં જશો તમે? એટલે બાપ, બે હાથ અને ત્રીજું માથું જોડીને તમને વિનંતી કરવા આવ્યા છીએ. અમારે કોઈને ગાળો નથી દેવી, અમારે બીજેપી, કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓને ગાળો નથી દેવી. હું નાનો હતો તો મારો બાપ મને શીખવાડતો હતો કે ચપલ પગીને ચાપલી, જેને નમણે જાજી લીખ, ઈ હામી મળે તોય માનજે, નક્કી માંગવી પડશે ભીખ. સમજાણું? ચપલ પગીને ચાપલી, જેને નમણે જાજી લીખ, ઈ હામી મળે તોય માનજે, નક્કી માંગવી પડશે ભીખ. વડીલો આ મારી વાત સમજશે. મારે કોઈ કાળી, મારે કોઈ કદરૂપી, મારે કોઈ ફાંગી, એક આંખ ના હોય એનું કે ફાંગી ને, એને ગાળો નથી દેવી. કોઈને કેવું નથી કે તું કાળો છે કે કાળી છે. મારે કોઈને કેવું નથી કે તું કદરૂપો છે કે નથી. પણ સાહેબ, તમારામાં મારામાં એટલી તો બુદ્ધિ છે કે કાળીને કદરૂપી અથવા તો કાળીને કદરૂપો, એની પાસે એક હિરોઈન કે એક હીરો ઉભા રાખી દો તો ઓટોમેટિક એને જવાબ મળી જાય કે એ ભાઈ સાઈડમાં થઈ જવાય, હા કે ના? આટલું કેવા આવ્યા, જો સમજાતું હોય તો આટલું કેવા આવ્યા. સમજાય? મારે તમને કેવું છે કે ભરોસો ક્યાં સુધી કન્ટિન્યુ રાખશો? તમે મને ફોન કરો કે બાપુ એક ભેંસ લેવાની છે, અને હું તમને કહું કે 1 લાખ રૂપિયાની કિંમતની ભેંસ છે, 20 લીટર દૂધ છે, નવચંદ્રી, માથે પાડી, પહેલવેતરું ભેંસ છે, પણ 1 લાખ રૂપિયા થશે. અને તમે એવું કહો કે 1 લાખ ને 1000 મોકલી દો બાપુ. એ ભેંસ હું મોકલું છું, છોટા હાથી તમે મોકલો છો, એમાં ભરી દઉં છું. એ ભેંસ તમારા ગામમાં આવે છે, ને આપણા ગામડામાં તો સારો માલઢોર લઈ તો આખું ગામ ચા પીવા આવે, હા કે ના? કે ભાઈ સગનભાઈએ કે મગનભાઈએ બાપુ પાસેથી 20 લીટર પહેલવેતરું, માથે પાડી, નવચંદ્રી, કુંડી આવી ભેંસ લીધી. તમે આખું ગામ મોટા થઈને ભેગું કરો કે આવો 1 લાખ રૂપિયાની ભેંસ લીધી. 6 સાડા 6 છોટા હાથી તમારે ત્યાંથી આવે, હું ફોન કરું કે મને 1 લાખ ને 1000 મળી ગયા છે, તમારી ભેંસ મેં છોટા હાથીમાં ચડાવી દીધી છે, ને આવે છે 6:30 વાગે. તમે ગામ ભેગું કરો છો, ચા મૂકે છે આપણા બેન, આપણા માં, આપણા પત્ની. 7 સાડા 7 તમે ભેંસને ખાણ ખવડાવો છો, અને આમ હોશે હોશે મોટો હાંડો લઈને દોવા બેસો છો, કારણ કે મેં કીધું તું 20 લીટર વાળી છે ને, હા કે ના? અને પ્રાહવા મૂકવામાં તમારો અંગૂઠો થાકી રહે. 20 લીટર તો દૂરની વાત, ડોહી પ્રાહોય ન મૂકે. પછી તમે મને હળવેકથી ફોન કરો હે ને, એ બાવા આવી પત્તર ડેશ 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 ડેશ, હા કે ના? પછી હું 15 દી 20 દી થાય એટલે મગનભાઈને એક વખત આ પાકડું પધરાવ્યું. મગનભાઈ પછી સગનભાઈનો ફોન આવ્યો, બાપુ ભેંસ લેવી છે. એવું હું તમારા ગામમાં 30 ભેંસું પધરાવું દર વર્ષે એક. આ લોકો 5 પધરાવે, પણ 5 વર્ષે એક વખત.
અને તમે ભરોસો કરો છો કે આ વાંધો નહીં, લ્યો આ લાખ કુંડી મોકલો, બગરી મોકલો, માથે પાડી મોકલો. પછી એમાં આવું જ હિન્દી આવે મારા બાપ, એમાં એનો વાંક નથી, તમારો વાંક છે, તમારો વાંક છે. હાલી હું નીકળ્યા. મારે કેવું એ છે કે આ રીતનો હું તમારા ગામને, તમારા વિસ્તારને છેતરું તો પછી હું તમારા ગામમાં આવું તો કદાચ 108 બોલાવવી પડે, હા કે ના? પછી હું ગમે એટલી સારી સારી વાત કરું તો કોક તો કે ને કે બાવા 1 વાર 2 વાર 5 વાર 25 વાર 30 વખત પાકડા પધરાવ્યા, હવે તો ભૂંડો લાગ, હવે તો ભૂંડો લાગ. આવું થવું જોઈએ કે ન થવું જોઈએ? તો આ બધું તમે જાણો છો તો અમારે ગળા ફાડવાની કઈ જરૂર નથી. ભેગું કરીને મૂકી દો ને યાર, કે પાકડાઓને ખબર પડે કે પાકડા છે અને 20 લીટરિયા વાળાને ખબર પડે કે 20 લીટર વાળા છે. આટલું કેવા તમને આવ્યા છીએ. અને વાત રહી ધર્મની, આ તો નાની સભા છે. મેં લાખોની મેદનીમાં કહેલું છે, મેં મીડિયાની હાજરીમાં કહ્યું છે કે કોઈ પાર્ટી ધર્મની વાત કરતી હોય, કોઈ વાત ધર્મને આધારે લોકોને ગેરમાર્ગે દોરવાની કોઈ વ્યક્તિ, કોઈ આઈડિયોલોજી કે કોઈ પાર્ટી કરતી હોય તો જાહેરમાં કરશન બાપુ ભાદરકાએ અનેક વખત ચેલેન્જ આપી છે કે તમે કહો એ ટીવી, તમે કહો એ સ્થળ, સમય, ધર્મની વાત તમારા વિદ્વાનો આગળ 100 વિદ્વાનોને લઈને આવો. પેલા ધર્મની વાત એ મૂકે, સામે હું એકલો રહીશ, પછી ધર્મની વાત હું મૂકું. પેલા ધર્મની વાત તમે મૂકો કે જે ધર્મના નામે તમારા રોટલા શેકો છો, પછી ધર્મની વાત હું મૂકું, અને પછી તમે કે હું નહીં, ગુજરાત અને દેશને પૂછો કે આ 100 ધર્મની વાત કરે છે એ સાચી કે કરશન બાપુ ભાદરકા ધર્મની વાત કરે એ સાચી, એ સાચી. અને એ મતદાનમાં એક મત જો હું પાછળ રહું તો જીવતા સમાધિ લેવા માટે તૈયાર છું, જીવતા સમાધિ લેવા માટે તૈયાર છું. કારણ કે હું જાણું છું કે હું ગમે એટલા ભજન કીર્તન કરું, મારા ગામની અંદર હું ગમે એટલી માળા ફેરવું, પણ મારા ગામમાં અથવા તો મારો પાડોશી, એની માં, એની પત્ની, એની દીકરી કે એની બેન 100 રૂપિયાની દવા માટે જો 100 રૂપિયાના અભાવને લીધે દવાખાને ન જઈ શકતી હોય અને માથે ખાલી બામ લગાડીને સૂઈ જતી હોય અને હું મારી થાળીમાં પકવાન ખાતો હોઉં ને તો હું હિન્દુના પેટનો ના કહેવાવ. એ મને ખબર છે, એ મને ખબર છે. કોણ કઈ વાત કરે છે? આવો હિન્દુત્વ શું છે, આવો હિન્દુ ધર્મ શું છે, આવો સનાતન ધર્મ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં એકેય પાર્ટીનું હિત નહીં થાય, પણ મારા ગુજરાતનું હિત થશે, મારા દેશનું હિત થશે, મારા સનાતન ધર્મનું હિત થશે. એ મારો ભરોસો છે, મારો ભરોસો છે. ટીલા ટપકા કરવા એ એક સનાતનનો પાઠ છે, પણ મને ખબર પડે કે મારો પાડોશી કે મારો સગો કે મારી આસપાસ કોઈ વ્યક્તિ એ રીતે દુખી છે કે જેને હું મદદ કરી શકું એમ છું, કેપેબલ છું, અને હું મદદ ના કરું ને તો સાહેબ ટીલું એ માત્ર ટીલું મેકઅપ છે, એ સનાતનનું પ્રતીક તો નથી જો મારા કર્મમાં નથી. કદાચ હું ખોટો હોઈ શકું, કદાચ હું ખોટો હોઈ શકું, પણ આપણી ગીતાજી ખોટી ન હોઈ શકે. એ તો તમારે મારે આખી દુનિયાએ સ્વીકારવું પડે. રામાયણ ખોટી ન હોઈ શકે, એ તમારે મારે આખી દુનિયાએ સ્વીકારવું પડે. કૃષ્ણએ કર્મનો સિદ્ધાંત આપ્યો છે. કૃષ્ણએ ગીતાજીમાં ક્યાંય એવું નથી લખ્યું કે ગમે ત્યાં જઈને ગમે એવા ફાકા મારો, તાલીઓ પાડે અને તમને મત આપે અને પછી તમે એના બાપ થઈને જીવો. આવું કૃષ્ણએ નથી લખ્યું. કૃષ્ણએ આવા લોકોને અધર્મી કયા છે, હા કે ના? કૃષ્ણએ કર્મનો સિદ્ધાંત આપ્યો છે. તમે અમને કંઈક સોંપ્યું હોય તો એ અમારે નિભાવવું, અમારે અમારો ધર્મ નિભાવવો એ અમારી ફરજ છે. અને ધર્મ કોક આપઘાત કરી જતું હોય ને એને બચાવવો એ મારો ધર્મ છે. મારો ખેડૂતનો દીકરો પરસેવો પાડતો હોય તો પરસેવા પ્રમાણે એને યોગ્ય રીતે ભાવ મળે, યોગ્ય રીતે એને નિશાસા ન નાખવા પડે, એ મારો ધર્મ છે.
કોઈ ગરીબનો દીકરો ભણી ગયો હોય, ગરીબની દીકરી ભણી ગઈ હોય તો એના લેવલ પ્રમાણે મારે એને નોકરી આપવી, એ જો હું સત્તામાં હોઉં તો મારો ધર્મ છે, હા કે ના? મારો સમાજ, મારો વિસ્તાર, મારું ગુજરાત ક્યાંક ને ક્યાંક નશામાં ડૂબી રહ્યું હોય તો એમાંથી પાછા વાળવા માટે પ્રયત્ન કરવા, એ મારો ધર્મ છે, હા કે ના? એટલે ધર્મ વાસ્તવિક શું છે અને ધર્મ આપને શું બતાવવા માટે આવે છે, એ કોઈ સાચા આધ્યાત્મિક માણસ પાસે તમે મળશો તો તમને ખ્યાલ આવશે. હું અનેક વખત એ પણ બોલ્યો છું કે ધર્મમાં શું હોય? ધર્મમાં ત્યાગ હોય, ધર્મમાં સમર્પણ હોય, ધર્મમાં દંડવત હોય, ધર્મમાં નમન હોય, ધર્મમાં દયા હોય, ધર્મમાં પ્રેમ હોય, ધર્મમાં આપણાપણું હોય. આજ સુધીના ઇતિહાસમાં ધર્મમાં કંઈક આપી દેવાનું હોય, પણ મારી આ વાત કાન ખોલીને મહેરબાની કરીને સાંભળી લેજો. એક ટકો પણ જો સનાતનમાં માનતા હોવ તો આજ સુધીનો ઇતિહાસ, આજ સુધીના શાસ્ત્રો, ખાલી સનાતન નહીં, આ વિશ્વના મુખ્ય 13 ધર્મોના ગ્રંથો અભ્યાસ કરી લેજો. જ્યારે પોતાના સ્વાર્થ માટે ધર્મને પગથિયા બનાવવા, એ આપોઆપ અધર્મ છે, અધર્મ છે, અધર્મ છે, અધર્મ છે, અધર્મ છે. આ મારા શબ્દો યાદ રાખજો. પોતાના સ્વાર્થ માટે, અરે ધર્મને માથે રાખવાનો હોય. હું મારા સ્વાર્થ માટે ધર્મને જો પગથિયા બનાવું તો મારાથી મોટો કોઈ અધર્મી નથી હોતો, અને એનું ફળ આજે નહીં તો કાલે મારે ભોગવવું પડે અને ભોગવવું પડે. કદાચ કોઈને હવા હોય, કદાચ કોઈને વેમ હોય કે એટલા વર્ષથી અમે ચલાવીએ છીએ, આવું માનનારા કાન ખોલીને સાંભળી લેજો કે લંકામાં રાવણનો ડંકો વર્ષો સુધી વાગ્યો તો, જ્યાં સુધી પ્રભુ શ્રી રામે લંકામાં પગ નહોતો મૂક્યો ને ત્યાં સુધી વાહ રાવણ થયું હતું. અને પછી શું થયું એ તમને ને મને ખબર છે. તમને મારી વાત પૂરી કરતા પહેલા એક સારા સમાચાર આપતો જાઉં છું કે આ ગાંધીનગર વાળા રાવણ વૃત્તિમાં ગમે એટલી વાહ રાવણ કરતા હોય, પણ ગુજરાતમાં પ્રભુ શ્રી રામે આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં પગ મૂકી દીધો છે. એ મને ખબર છે. અને વ્યક્તિગત હું તમને કહું છું કે જે હવે પછીની વાતને અને આમ આદમી પાર્ટીને કોઈ લેવા દેવા નથી. ઘણી વખત આપને એમ થાય કે ચૂંટણી લક્ષી હોય એટલે બધા આવે ને મોટી ફાકા ફોજદારી કરે, કોઈ ઢીલી રાહ મૂકતું જ નથી, હા કે ના? પણ હું જે ધર્મ બાબતે બોલ્યો છું, હું જે સરકાર બાબતે બોલ્યો છું, હું જે ખેડૂત બાબતે બોલ્યો છું, હું જે બેરોજગારી બાબતે બોલ્યો છું, હું જે બળાત્કારના કેસો બાબતે બોલ્યો છું, એમાં આજે કે આવતીકાલે તમારી દયાથી અમે પાવરમાં હોઈએ તો 1 ઇંચ પાછો પડું ને તો મને એક ફોન કરજો. તમારું જૂતું ખાવા હું તમારા ગામમાં આવીશ. સાહેબ, આ વેદના છે, આ પીડા છે. દેશના 27 રાજ્યોમાં કામ કરેલું છે, અલગ અલગ સંસ્કૃતિ જાણેલી છે, અને એટલા માટે કહું છું કે બળદને કાંધ પડી જાય ને પછી જે બળદને આપણે પી લઈએ છીએ એવું બનવાની જરૂર નથી. તાકાતવાળું બનવાની જરૂર છે. યુવાનોને મારે કહેવું છે કે આવો, તમારા માટે સ્કાય એજ લિમિટ એ આ પાર્ટીની અંદર છે. હું ફરીથી કહું, એક વખત પધારો, એક વખત અખતરો કરો, ન ફાવે તો પાછા હતા ત્યાં વયા જાજો. અને બીજું, બહુ વિશ્વાસથી અને બહુ અભ્યાસ પછી કહું છું, આપણે ગામમાં શું હોય ખબર છે? ગરીબ માણસનો દીકરો, તમારા ગામમાં આવું હશે, દરેક ગામમાં 2-5 ઘર હોય, કારણ કે હું તળિયેથી ઉભો થયેલો છું, મને ખબર છે. દીકરો આઈએએસ બને. પંકજભાઈ, વડોદરા ગામ છે, ખંભાળિયા તાલુકાનું, ત્યાંનો એક છોકરો IRS બન્યો. એ વાતમાં નામજોગ નથી જવું, તો ગામમાંથી કોઈ છોકરો બિઝનેસમાં આગળ જાય અથવા તો IAS કલેક્ટર બને એટલે આખું ગામ કે અમને ખબર હતી હો, આનો છોકરો કંઈક કરશે, હા કે ના?
પણ એ છોકરાને આપણે કોઈ દી 20 રૂપિયાની ચડ્ડીની મદદ નથી કરી હોતી. આપણે બધા સ્વાર્થી એટલા માટે છીએ કે આપણે બધા સુખના સાથી છીએ. સુખના પાટે આવી ગયું પછી વાહ બાપુ વાહ બાપુ વાહ બાપુ. બાપુ પાસે ધોતીના મેળ નતો પડતો તો એમ દયા ના આવી કે કટકો આપીએ? હા કે ના? સાયકલ નો વેચ ના થતો હોય તો કોઈ ગાડીએ જવા સાયકલ ના આપે. પછી થાર લાવીએ એટલે એમ થાય કે ઓહો, અમને ખબર જ હતી કે આ છોકરો કઈક કરશે, પણ જઈ રોદાવાળો રસ્તો હતો ત્યાં થોડોક ધક્કો માર્યો હોય તો તમારા બાપાનું જાતું તું. સાહેબ, અમે લડીએ છીએ. આમ આદમી પાર્ટીના જે અમે મુખ્ય યોદ્ધાઓ છીએ. હવે આ હું પ્યોર રાજકીય વાત કરું છું. બીજેપીનો કોઈ માણસ અહીંયા બેઠો હોય તો તમારા આકાને કહી દેજો. કોંગ્રેસ વાળો કોઈ મિત્ર અહીંયા બેઠો હોય તો તમારા આકાને કહી દેજો. અમે આમ આદમી પાર્ટી વાળા જે ગુજરાત માટે નીકળ્યા છીએ ને, અમે કોઈ પણ અન્યાય સામે કોઈના બાપથી નથી બીતા. કોઈના બાપથી નથી બીતા. કદાચ કોઈ દીકરી ઉપર અન્યાય થશે તો ગોળીઓ ખાવી પડશે તો ગોળીઓ ખાશું. અમે નીકળી પડીશું. કોઈ ખેડૂત ઉપર અન્યાય થશે તો જે હાલત થવાની હોય એ થાય. અમે નીકળી પડીશું. અને આ અમે બોલીએ એટલું નહીં, ગરિયાજારી વગર અમે કેટલું કરીએ છીએ તો તમે જોવો છો ને મોબાઈલમાં. અમારી પાસે ઠન ગોપાલ અત્યારે છે. હું અમારી પાસે છે કઈ તો ખાલી રોગે રોગી મજા લેવી ને એ પાપ છે. વિસાવદર વાળી કરી નાખો એટલે બધું થોડું થઈ જાય. આમાં પંકજભાઈ થાય શું ખબર? વાહ બાપુ મજા આવી મજા આવી મજા આવી. ભાઈ એ ખાલી મજા નથી જોતી. તાલીઓ નથી જોતી. તાલીઓ નહીં પાડો તો હાલશે. હમણાં ચૂંટણી આવે, મત જોઈએ, આપશો? તમે એક મત આપ્યા હો. હું ઘણી વખત ચૂંટણી પ્રવચનમાં કહું કે તમે હાવેણાને હરી કરી આવો. તમારી કોઈ હરી નહીં કરી શકે. એના માટે અમે બેઠા છીએ. એના માટે અમે બેઠા છીએ. આ તો વાહ બાપુ વાહ બાપુ, વાહ ગોપાલભાઈ વાહ ગોપાલભાઈ, વાહ પંકજભાઈ વાહ પંકજભાઈ, વાહ હાવેણો વાહ હાવેણો, વાહ આમ આદમી પાર્ટી વાહ આમ આદમી પાર્ટી. એ મત તો અમારે યાર અહીંયા દેવો પડે રે. પણ હું છે પાછા વરો પાછા આમ ન હોય. હા કે ના? વાતો કરવી હોય તો ઘણી બધી થઈ શકે, પણ તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ કે ગુજરાતની અંદર કે આ ગામની અંદર કે આ વિસ્તારની અંદર, હું ફરીથી કહું છું, કોઈ દીકરી ઉપર અન્યાય થશે ચૂંટણી પછી સાહેબ પર્સનલી અમને એવા ફોન આવે છે બહેનોના અને માતાઓના કે બાપુ એને ખબર ના હોય, પાર્ટીની પણ ખબર ના હોય, રાજકારણ અરે એને કઈ લેવા દેવા જ ના હોય. મહાદેવ કાકા, એ બેન દીકરીનો એવો ફોન આવે છે કે બાપુ તમે નેતાઓ બહુ ખરાબ હો છો. એટલે અમે પૂછીએ કે શા માટે. બનેલી ઘટનાઓ મને જામનગર એરિયામાંથી ફોન આવેલા છે. મને કે બાપુ મારા દીકરાને કે મારા ઘરવાળાને ચૂંટણી ટાઈમે 1.5-2 મહિના પીવડાવવામાં આવે છે. ચૂંટણી પતી જાય પછી કોઈ ડાચું જોવાય નથી આવતું. મારા દીકરાને કે મારા ઘરવાળાને વ્યસન થઈ જાય છે અને મારો માળો બાપુ વીખી નાખ્યો. આ લોકોએ મારો માળો વીખી નાખ્યો. આ થાય છે કે નહીં? તમારે નક્કી કરવાનું છે કે ચૂંટણી ટાઈમે તમારે દારૂ અને પૈસા જોઈએ છે કે જે દીકરી ઉપર અન્યાય થાય છે એ દીકરીને બચાવવાની છે. નક્કી તમારે કરવાનું છે. નક્કી તમારે કરવાનું છે કે 200-500 રૂપિયા અને દારૂની બોટલમાં વેચાઈ જવું છે કે જગતના તાત ખેડૂતની છાતી ગદગદ ફૂલે એવા માણસોને મૂકવા છે. નક્કી તમારે કરવાનું છે. કોઈ બેરોજગાર આપઘાત કરી જાય તો એ આપઘાતને રોકવી છે કે તમારે 5-25 વેચાઈ જવાનું છે. એ નક્કી તમારે કરવાનું છે. સાહેબ, વિશેષ મારે કંઈક કહેવું નથી, પણ કમ સે કમ આપને બીજી કોઈ શરમ હોય કે ન હોય, પણ આપણી માએ 270 દિવસ 9 મહિના એના ગર્ભાશયમાં તમને ને મને રાખ્યા ને એ ક્યાંક ને ક્યાંક તાકાત વાળો દીકરો કે ક્યાંક ને ક્યાંક તાકાત વાળી દીકરીને જન્મ આપવા માટે રાખ્યો છે. માય કાંગલાને જન્મ આપવા માટે નથી રાખ્યો. એ યાદ રાખવાની જરૂર છે. યાદ રાખવાની જરૂર છે. એટલે વિશેષ કઈ નહીં, પણ અમે યોદ્ધાઓ છીએ.
અમે ગમે એની હારે બથ ભરી લઈએ છીએ. સોશિયલ મીડિયાના જમાનામાં તમે જોયું હશે, અમે કોઈના બાપથી ડરતા નથી. આ બધું અમે કરીએ છીએ ને તમારા ભરોસે કરીએ છીએ, તમારા ભરોસે કે અમારી પાછળ ખેડૂતો છે, અમારી પાછળ લોકો છે, એ સાચી વાત સમજશે. હા કે ના? તમે જો ટેકો લઈ લીધો ને તો અમે તો પાછા નહીં હટીએ. ડર નામની નસ અમારામાં નથી. પણ તમારો જો ટેકો નહીં મળે ને તો સામેવાળા સફળ થશે. અને મારા છેલ્લા શબ્દો યાદ રાખજો, અમારી જે ટીમ છે ને, આવી લડવાવાળી ટીમ પાછી ગુજરાતને નહીં મળે, એ લખી રાખજો. નહીં મળે એ લખી રાખજો. એક એક યોદ્ધાઓ છે અને એ યોદ્ધાઓને તમારા સપોર્ટની જરૂર છે. હા કે ના? એટલે હું મારી વાત પૂરી કરું છું, પણ તમને મારી વાતમાં સત્યનો રણકો લાગતો હોય, તમને એવું લાગતું હોય કે એક વખત આ લોકો મોટી મોટી કરે છે, એને સપોર્ટ કરવો જોઈએ, તમને એવું લાગતું હોય કે કર્મના સિદ્ધાંતથી મોટો કોઈ ધર્મ નથી, તમને એવું લાગતું હોય કે ખેડૂત, ગરીબ, નાનો વર્ગ અને ભણેલા દીકરા દીકરીઓ માટે મારે ઘરે બેસીને પણ કંઈક કરવું એ મારો ધર્મ છે, અને તમને મારી વાતમાં સત્યનો 1% પણ રણકો લાગતો હોય, તો અમે તમને જેમ ખાતરી આપીએ છીએ એમ તમારે પણ મને ખાતરી આપવી જોઈએ. હા કે ના? જો હા અને સત્ય અને ધર્મની સાથે હો તો અમારો થાક ઉતારવા માટે બે હાથ ઊંચા કરીને મને વચન આપો કે આ વખતે પરિવર્તન કરીશું, સાવણાને લાવીશું, સાવણાને